તો અમદાવાદમાં એમસી ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ 15 દિવસમાં 1027 ખાદ્ય એકમોમાં તપાસ કરવામાં આવી છે. તો કુલ 409 નમૂનાઓ લેવામાં આવ્યા છે અને 27 નમૂનાઓ અપ્રમાણિત જાહેર થયા છે. 2089 કિલોગ્રામથી વધુ બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. નિયમો ભંગ બદલ 5.13 લાખથી વધુનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. વટવા વિસ્તારના વીર આઝાદ કોલ્ડ ડ્રિંક્સનો કાળા ખટ્ટા શરબતનો નમૂનો છે તે અનસેફ જાહેર થયો. મેંગો શેક, પનીર, ચીઝ અને પાણીપુરીના નમૂના પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. ગંભીર બેદરકારી બદલ 3 ખાદ્ય એકમોને સીલ કરવામાં આવ્યા છે. 3 જૂને મક્તમપુરાનું મુન્ના ચાઇનીઝ એન્ડ મુગલ છે તેના એકમ પણ સીલ કરાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા તારીખ 1 થી 15 જૂન દરમિયાન 409 જેટલા ફૂડના નમૂના લેવામાં આવે છે, જેમાં તમામ પ્રકારની ફૂડ આઇટમ્સનો સમાવેશ થાય છે. આ નમૂનાઓમાં અને આ સમયગાળા દરમિયાન જે નમૂનાઓ અનસેફ કે સબસ્ટાન્ડર્ડ મળે છે તેમાં કુલ 27 નમૂનાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને આ સમયગાળા દરમિયાન જે ગાયકવાડ પોલીસ સ્ટેશન હવેલીએ જે ડુપ્લિકેટ આઇટમોનો ધંધો કરતા એ કિસમ પાસેથી જે સાગર ઘી અને અમૂલ ઘી પકડેલું તે નમૂના ચકાસણી માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લેબમાં આવ્યા હતા. તે સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે.